આપણે ભાગીદારીનો પ્રવેશ એની અંદર એક ચેપ્ટર એક મેથડ પતી ગઈ, જેમાં પહેલું ભાગીદારનું પ્રમાણ આપેલું હોય જૂનું અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય. બીજી રીત એવી શીખ્યા હતા કે જૂનું પ્રમાણ આપેલું હોય અને ભવિષ્યનું પ્રમાણ આપેલું હોય અને ભાગીદારનો ભાગ આપેલો હોય. ત્રીજી મેથડ એવી હતી કે ભાગીદારનો ત્યાગ આપેલો હોય. પણ આપણે સ્વાધ્યાયનો એક દાખલો શીખીએ. ચોથો દાખલો મેં સ્વાધ્યાયનો તમને ભણાવ્યો હતો, શીખવાડ્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાયનો પાંચમો દાખલો શીખવાનો છે. તો એની અંદર તમને 3 ભાગીદાર આપેલા છે અને ચોથા ભાગીદારનો પ્રવેશ થાય. આગળ જે મેથડ ચલાવી હતી કે ત્યાગનું પ્રમાણ આપેલું હોય એ જ મેથડ છે, પણ ધ્યાન રાખજો થોડું. ચલો, ભાગીદાર A, B અને C. તેમનું જૂનું પ્રમાણ તમને આપેલું છે 5:3:2. લઈ લખો જૂનું પ્રમાણ 5:3:2. આનું ટોટલ થશે 10. ત્યારબાદ ડીને પ્રવેશ આપવામાં આવે છે, બરોબર, જેની અંદર એ તેના ભાગમાંથી 1/20 અને બી તેના ભાગમાંથી 3/20 આપશે. તો ત્યાગ 1/20 ભાગમાંથી શબ્દ આપે એટલે તમે ધ્યાન રાખજો, એને ત્યાગ કહેવાય. બીનો ત્યાગ 3/40. સીનો ત્યાગ આપણને આપ્યો નથી. એકવાર રકમ વાંચું, તમે લોકો થોડુંક ધ્યાન રાખજો. ABC 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડીને નવા ભાગીદાર તરીકે પેટીમાં દાખલ કર્યો. એ તેના ભાગમાંથી, શબ્દ યાદ રાખજો, માંથી આપે તો ત્યાગ આપેલો એવું સમજવાનું. પૈકી શબ્દ આપે તો પણ તમારે સમજવાનું કે ત્યાગ આપેલો છે. તો એ તેના ભાગમાંથી 1/20 અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ત્યાગ કરે છે. તો હવે અહીં તમને સીનો ત્યાગ આપ્યો નથી, તો સીના ત્યાગમાં મેં ડેશ કરી દીધું. હવે બીજી એક વાત કરું તો અહીં કણ આપણે છેદ સરખા કરવા પડશે. અહીં 40 છે તો અહીં મારે 40 કરવા છે. તો ધ્યાન રાખજો, અહીં 40 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે. તો અહીં કણ કેટલા થશે? 40. તો નીચે 2 વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણવાના તમારે? 2 વડે. તો 2/40 અને આના 3/40. તો છેદ આનું ડેશ. હવે 9 પ્રમાણ નીચે લખી દઈએ. 9 પ્રમાણ, ચલો એનું 9 પ્રમાણ શોધીએ. તો એનું 9 પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો આનું જૂનું પ્રમાણ એનું હતું 5/10. ત્યાગ એનો કેટલો હતો? 2/40. તો હું લસા 40 લઉં, સમજજો. 40 લસા લીધું. હવે અહીં 40 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે. તો 4 વડે નીચે ગુણો, 4 વડે ઉપર ગુણો. તો 4×5 = 20. 20 - 2 18/40. એવી જ રીતના હવે બીનું ગણીએ. તો બીનું 9 પ્રમાણ. તો બીનું જૂનું પ્રમાણ કેટલું તમારા જોડે? તો કે 3/10. એનો ત્યાગ કેટલો છે? તો કે 3/40. તો હવે જુઓ, 40 લસા લઈશું. તો અહીં 40 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 4 વડે. તો 10 ચોક 40 થાય. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો 4 × 12. તો 12 - 3. તો તમારો જવાબ આવશે 9/40. હવે સીનો વારો લઈએ. તો સીનું 9 પ્રમાણ ધ્યાન રાખજો. સીનું જૂનું પ્રમાણ કેટલું?
તો કે 2/10. એનો ત્યાગ કેટલો છે? 0. એનો ત્યાગ આપેલો નથી એટલે આપણે શું કર્યું? 0. હવે તો આનો જવાબ કેટલો આવશે? 2/10. પણ અહીં 40 છે, અહીં 40 છે, તો મારે અહીં 40 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે. 4 4 તો 4 દુ 8. 4 દુ 8/40. હવે જુઓ નવા પ્રમાણમાં પહેલા કેટલા આવ્યા? તો કે 18. પછી કેટલા આવ્યા? તો કે 9. અહીં કેટલા આવ્યા? 8. તો હવે ડી નો પ્રમાણ દેખો. ડી તો ડી ના ધ્યાન રાખો, અહીં ટોટલ 40 થવું જોઈએ. તો ટોટલ મારો 12 27 27 ને 8 45 કેટલા? 35 કેટલા ખૂટે? અહીં કણ 5. તો તમારું નવું પ્રમાણ આવ્યું 18/9/8/5. સમજો ત્યાગ આપેલો હોય ત્યારે માથી શબ્દ કે પૈકી શબ્દ આપે તો તમારે સમજવાનું કે ત્યાગ આપેલો છે, બરોબર. માથી કે પૈકી શબ્દ ના આપે તો તમારે સમજવાનું કે ભાગ આપેલો હોય, તો ભાગમાંથી પછી તમારે શું શોધવાનું? ત્યાગ શોધવાનું. ચલો ત્યાગવાળી મેથડ આપણે અહીં શું કરીએ? પૂરી કરીએ. હવે નેક્સ્ટ ત્યારે 4 નંબર જુઓ. દાખલાની રકમ એ અને બી એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. ભાગીદાર એ બી, તેમનું જૂનું પ્રમાણ 3/2 છે. જૂનું પ્રમાણ 3/2 ટોટલ 5 થાય. સી ને ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો તો સી નો ભાગ, સી ને પ્રવેશ 1/10 ભાગ. સી ને પ્રવેશ આપ્યો. નવા ભાગીદાર સી ને તેના ભાગ એ અને બી પાસેથી સરખે હિસ્સે મળશે. એટલે કે ત્યાગનું પ્રમાણ તમારું આપેલું છે. સરખે હિસ્સે 1 અને 1 બરાબર 2. ત્યાગનું પ્રમાણ તમને આપે તો તમારે પહેલા એને ત્યાગમાં કન્વર્ટ કરવું પડે. આગળના દાખલામાં આપણને ત્યાગ આપેલો હતો, હવેના દાખલામાં તમને ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો ત્યાગનું પ્રમાણ આપે ત્યારે તમારે પહેલાં એને શું કરવું પડે? ત્યાગમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે આને ત્યાગમાં કન્વર્ટ કરીએ. ધ્યાન રાખજો, ત્યાગ એનો ત્યાગ, તો ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો ભાગ. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે પહેલા જો ત્યાગનું પ્રમાણ 1/2 1/10. આનો ત્યાગ આવ્યો 1/20. એવી જ રીતના બીનો ત્યાગ, તો બીનું જૂનું ત્યાગનું પ્રમાણ 1/2 અને એનો ત્યાગ ભાગ 1/10. તો આનો ત્યાગ પણ કેટલો? 1/20. ચલો કમ્પ્લીટ. હવે ત્યાગ મળી ગયો. આગળના દાખલામાં તમને ત્યાગ આપેલો હતો, આ દાખલામાં તમને ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો પ્રમાણને મેં શેમાં કન્વર્ટ કર્યું? ત્યાગમાં કર્યું. તો મેં શું કર્યું? ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો ભાગ, એટલે ત્યાગમાં કન્વર્ટ થઈ ગયું. હવે આપણે આના ઉપરથી નવું પ્રમાણ શોધીએ. તો નવું પ્રમાણ શોધવાનું સૂત્ર તમને ખબર છે, એનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ તમારું હતું 3/5 માઇનસ ત્યાગ કેટલો આવ્યો? 1/20. હું લસા કેટલો લઉં? 20 લઉં. ચલો લસા મેં 20 લીધો. હવે અહીં 20 કરવા માટે મારે કેટલા જોઈએ? 4. તો નીચે 4 ઉપર 4, તો 4 તારી અહીં 1 ના 1 11/20. હવે આપણે શોધીએ બીનું નવું પ્રમાણ.
તો બીનું નવું પ્રમાણ બરાબર જૂનું તો કે 2/, એનો ત્યાગ તો કે 1/, ચલો લસા કેટલો લઈએ તો કે 20 લઈએ. હવે મારે 20 કરવા હે કણ તો 20 કરવા માટે કેટલા જોઈએ 4 તો નીચે 4 ઉપર 4 તો ઉપર 4 દો 8 -1 તો આનો જવાબ આવ્યો 7/20. તો આપણું નવું પ્રમાણ જુઓ તમે, નવ પ્રમાણ આનું આવ્યું 11, આનું આવ્યું 7. હવે સી ને પ્રવેશ આપ્યો, ટોટલ 20 થાય. 11 ને 7 18, કેટલા ખૂટે તો તમારું નવું પ્રમાણ આવ્યું 11, 7 અને 2. એક વસ્તુ દિમાગમાં યાદ રાખજો કે ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો તમારે પહેલા ત્યાગ શોધવાનો હોય. ત્યાગ શોધ્યા પછી તમારે નવા પ્રમાણનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ વાપરવાનું. સ્વાધ્યાયનો ત્રીજાનો છઠ્ઠો દાખલો. ચલો ABC 3 ભાગીદાર હે, 40% હે. સાંભળજો, હું ડાયરેક્ટ મૂકતા શીખવાડું. એનો ભાગ છે 20%. તો અહીં ધ્યાન રાખો, હું લખતા શીખવાડું. 20 ની નીચે ટકાની નીચે 100 આવે. ચલો મીંડું મીંડું ગયો એટલે આનો ભાગ કેટલો થયો 2/10. તો આનું જૂનું પ્રમાણ કેટલું થયું 2/10. એવી રીતના 40% છે તો 4/10. સી ની અંદર આપ્યું છે 40%, તો એનું પણ થયું 4/10. ટોટલ કેટલું થાય 10. ડી ને પ્રવેશ આપ્યો, ડી ને પ્રવેશ, ડી ને પ્રવેશ 1/8 ભાગે. ચલો કમ્પ્લીટ. ફરીથી એકવાર રકમ વાંચું. ABC 20%, 40% અને 40%. મીંડું મેં કાઢી નાખ્યું. ટકાની નીચે હંમેશા 100 આવે. મીંડું મીંડું જતું રહ્યું તો 2/10, 4/10 અને 4/10 આવ્યું. ડી ને નફામાં 1/8 ભાગે પ્રવેશ આપ્યો. હવે ડી તેનો ભાગ બી અને સી પાસેથી, એનો મતલબ એ નહીં આલે, ભાગ શબ્દ આપ્યો. ભાગ આપે એટલે ત્યાગનું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ તમને 3 એટલે 5 થયું. ચલો ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ભાગ એટલે, તો હવે આપણે શેની ગણતરી કરશું ત્યાગની. પણ કોના બેનો ત્યાગ શોધવાનો બી અને સી નો. એનો ત્યાગ શોધવાનો નહીં, કેમ કે આપણને એનો ભાગ આપેલો નથી. તો ચલો ધ્યાન રાખજો, એની જગ્યાએ શું લખી નાખવું હોય બી નો ત્યાગ. ચલો બી નું ત્યાગનું પ્રમાણ કેટલું તો કે 3/5. બી નું ભાગ નવા ભાગીદારનો ભાગ કેટલો 1/8 છે. ચલો 3 એકા 3, 8 × 5 = 40. ચલો બી નો ત્યાગ તમને કેટલો મળ્યો 3/40. હવે કોનો ત્યાગ શોધવાનો તો કે સી નો. તો સી નો ત્યાગ, ચલો સી નો ત્યાગ જો, સી નું ત્યાગનું પ્રમાણ કેટલું તો કે 2/10. નવા ભાગીદારનો પ્રવેશ કેટલો તો 1/8. તો હવે જો 2 એકા 2, આનો ત્યાગ 2/5 છે. જો 2/5 તો 2 એકા 2, 8 × 5 = 40. તો આનો ત્યાગ કેટલો આવ્યો તો કે 2/40. હવે નવું પ્રમાણ શોધીશું. તો અહીં ધ્યાન રાખજો, નવું પ્રમાણ શોધવા માટે એનું નવું પ્રમાણ, એનું જૂનું પ્રમાણ કેટલું 2/10. એનો ત્યાગ આપણને શું આપ્યો છે 0 આપેલો નથી. એનો મતલબ આનો જવાબ કેટલો આવ્યો 2/10. ચલો કમ્પ્લીટ. હવે કોનું નવું પ્રમાણ શોધશું તો કે બી નું. તો બી નું નવું પ્રમાણ, બી નું જૂનું પ્રમાણ તો કે 4/10. એનો ત્યાગ કેટલો તો કે 3/40. ચલો લસા કેટલો લઈએ
તો કે 40. ચલો અહીં 40 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 4. તો 10 ચોક 40. તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. તો ચોકો ચોકો 16. 16 માઇનસ 3 એટલે તમારો જવાબ આવે 13/40. હવે કોનું પ્રમાણ શોધીશું? તો કે સીનું. સીનું નવું પ્રમાણ. તો કે સીનું જૂનું પ્રમાણ કેટલું? તો કે 4/10. તો કે એનો ત્યાગ કેટલો? તો કે એનો ત્યાગ 2/40. ચલો અહીં ધ્યાન રાખજો, 40 કરવા પડશે અહીં કણ. ચલો અહીં 40 કરવા માટે 4, તો ઉપર પણ 4, ચોકો ચોકો 16. 16 માંથી કેટલા જાય? 2. તો તમારો જવાબ કેટલો આવશે? 14/40. ચલો અહીં ધ્યાન રાખો. હવે ચલો અહીં ધ્યાન રાખજો. અહીં 10, અહીં 40, અહીં 40. તો એનો મતલબ મારે છેદ સરખા કરવા પડશે. તો આના છેદ સરખા કરવા માટે મારે શું કરવું પડે? 2/4 છેદમાં 10/4. તો આનો જવાબ શું થયો? 8/40. થઈ ગયા ત્રણેયના છેદ સરખા. અહીં 40, ત્યાં 40, ત્યાં 40. તો ચલો આનું પ્રમાણ કેટલું આવ્યું? તો કે 8. આનું પ્રમાણ કેટલું આવ્યું? તો કે 13. આનું પ્રમાણ કેટલું આવ્યું? તો કે 14. તો ટોટલ મારીએ 13 + 14 27. 27 ને 8 35. કેટલા ખૂટે અહીં 40 થવા માટે? તો 5. તો તમારો જવાબ નવું પ્રમાણ 40. એક વસ્તુ સમજજો કે જેનો ત્યાગ ના આપે, કે જેનું ત્યાગનું પ્રમાણ ના આપે, ત્યાં તમારે શું મૂકી દેવાનું હોય? 0. આગળના દાખલામાં આપણને બંને ભાગીદારનો ત્યાગનું પ્રમાણ આપેલું હતું. આ દાખલાની અંદર તમને એક ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલું નથી. તો એના ત્યાગના પ્રમાણને આપણે કાંઈ કરવાનું નહીં, ખાલી તમારે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. આ સ્વાધ્યાયનો ત્રીજાનો કયો હતો? 7મો દાખલો. ચલો હવે સ્વાધ્યાયનો ત્રીજાનો 8મો દાખલો. એટલે કે એક ભાગીદારે ત્યાગ આપેલો હોય અને એક બાકીના ભાગીદારનો ત્યાગ ન આપે ત્યારે. તો રકમ જો, ભાગીદાર AB જૂનું પ્રમાણ, એનું જૂનું પ્રમાણ આપ્યું હોય, કાંઈ નથી કીધું એટલે સરખે હિસ્સે. બરોબર. સીને ચલો હવે સીને પ્રવેશ આપ્યો. સી 1/15 ભાગ એ પાસેથી મેળવે છે. તો ત્યાગ તો બી નો ત્યાગ શોધવાનો. ચલો અહીં ધ્યાન રાખજો, હું ફરતી રકમ વાંચું. એ બી એક પેટીના ભાગીદાર છે. તેઓ સીને નફામાં 1/5 ભાગે પ્રવેશ આપ્યો હોય. બરોબર. સી તેના ભાગ પૈકી, શબ્દ શું આવ્યો? ભાગ પૈકી. પૈકી શબ્દ આવ્યો એટલે ત્યાગ, અથવા માંથી શબ્દ આવે તો ત્યાગ. તો એનો ત્યાગ 1/15 છે. બી નો ત્યાગ આપણને આપ્યો નથી. તો ચલો બી નો ત્યાગ શોધતા શીખવાડું. તો બી નો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ માઇનસ એનો ત્યાગ. સી નો ભાગ એનો ત્યાગ. ચલો સી નો ભાગ 1/5 અને આનો ભાગ 1/15. ચલો લસા લઈશું. આનો લસા 15 લઈએ. તો અહીં 15 કરવા માટે 3, 5 તરે 15, તો 3 એકા. તો આનો ત્યાગ આવ્યો 2/15. ચલો શોધાઈ ગયા 2/15. હવે આપણું સૂત્ર તમને ખબર છે, નવું પ્રમાણ શોધવાનું. ત્યાગ મળે પછી નવું પ્રમાણ શોધવાનું સૂત્ર આપણું આવું છે
એનું નવું પ્રમાણ બરાબર એનું જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. એનું જૂનું પ્રમાણ 1/2 ત્યાગ 1/15. હવે લસા 30 લઈ લઈએ અહીં કર તો 15 એકા અને 2 એકા 13/30. 15 દુ 30 લીધા, 15 એકા 15 ને 2 એકા 2, 15 માંથી 2 જાય 13/20. આ એનું નવું પ્રમાણ આવ્યું. હવે બી નું નવું પ્રમાણ. બી નું જૂનું પ્રમાણ 1/2, ત્યાગનું પ્રમાણ 2/15. ચલો કમ્પ્લીટ. 15 દુ 15 એકા 2 11/30. તો ચલો ટોટલ કેટલું આવ્યું? 30. ચલો નવું પ્રમાણ. ચલો નવું પ્રમાણ. પહેલાનું કેટલું આવ્યું? 13. બીજાનું કેટલું આવ્યું? 11. તો હવે ખૂટે કેટલા? તો હવે ખૂટે કેટલા? 13 11 કેટલા થયા? 24. તો ખૂટે કેટલા? 6. તો તમારું નવું પ્રમાણ બન્યું 13 11 અને 6 બન્યું. ફરીથી એકવાર જોઈ લો, થોડુંક સમજાવી દઉં કે એક ભાગીદારનો ત્યાગ આપેલો હોય અને એક ભાગીદારનો ત્યાગ ન આપેલો હોય ત્યારે ત્યાગ કોને કહેવાય એ વિશે મેં ચોખવટ કરી તમને કે માંથી કે પૈકી શબ્દ આપે તો એને ત્યાગ કહેવાય. તો આમાં તમને ભાગ પૈકી 1/15 એટલે એને ત્યાગ કહેવાય. તો આનો ત્યાગ તમને 1/15 આપેલો. હવે જુઓ નવું પ્રમાણ. બીનો ત્યાગ સીનો ભાગ 1/5. એમાંથી જે ત્યાગ આપેલો હતો એ બાદ કર્યો એટલે એનો ત્યાગ કેટલો આવ્યો? 2/15. અને પછી તો ત્યાગ મળી જાય પછી આપણું સૂત્ર હંમેશા કયું રહ્યું હોય? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. આપણે જેટલી મેથડ શીખ્યા એમાં બધાની અંદર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ ઉપયોગ કર્યો. ખાલી પહેલી મેથડમાં આપણે એનો ઉપયોગ કર્યો નથી. ચલો કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. ત્રીજાનો 10મો ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે એ અને બી 3/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ભાગીદાર એ બી 3/2 = 5 જૂનું પ્રમાણ. ત્યારબાદ સી ને પ્રવેશ આપ્યો. એનો ભાગ 1/3. જો ભાગ આપ્યો હોય બીનો ભાગ 1/4. તો સીની તરફેણનો ત્યાગ શોધો. તો પહેલા આપણે આના ઉપરથી ત્યાગ શોધીશું. ધ્યાન રાખજો, અહીં ત્યાગ પછી નવું પ્રમાણ. તો એનો ત્યાગ તો જૂનું પ્રમાણ ગુણ્યા ભાગ. તો એનું જૂનું પ્રમાણ કેટલું તમારી પાસે? તો કે 3/5. એનો ભાગ કેટલો હોય? તો કે 1/3. તો તમે છેદ પણ ઉડાડી શકો 3/3. તો ત્યાં પણ આપણે એવું નથી કરતા. 3 એકા 3 અને 5 તરે ચલો નથી કરવું એવું. 3 જતા રહ્યા. તો તમારો જવાબ આવ્યો 1/5. તો આનો ત્યાગ આવ્યો 1/5.
કમ્પ્લીટ. હવે એવી રીતના બીનો ત્યાગ શોધીએ. તો બીનું જૂનું પ્રમાણ 2/5 અને એનો ભાગ 1/4. તો આનો છેદ ઉડાડીએ તો અહીં 2 આવે, તો અહીં આવશે 1/5 × 10. ચલો બંનેનો ત્યાગ તમને મળી ગયો 1/10. હવે શું કરશું આપણે? ત્યાગ મળે પછી આપણે શું કરીશું? નવ પ્રમાણ શોધશું. તો નવ પ્રમાણ શોધવાનું સૂત્ર જુઓ. એનું નવ પ્રમાણ માઇનસ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો એનું જૂનું પ્રમાણ કેટલું તમારી પાસે? તો કે 3/5. એનો ત્યાગ કેટલો આવ્યો? તો કે 1/5. તો જવાબ તમારો 2/5. એવી જ રીતના હવે બીનો ત્યાગ શોધીએ, અરે બીનું નવું પ્રમાણ શોધીએ. તો બીનું નવું પ્રમાણ એનું જૂનું પ્રમાણ કેટલું? તો કે 2/5. એનો ત્યાગ કેટલો આવ્યો? તો કે 1/10. હવે લસા કેટલો લઈશું? તો કે 10 લઈએ. તો અહીં 10 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 2. તો 5 × 2. તો જેટલા નીચે ગુણો એટલા ઉપર ગુણો તો કેટલા થાય? 4. 4 - 1. તો આનો જવાબ કેટલો આવ્યો? 3/10. હવે એક વસ્તુ સમજી લો, આપણું નવ પ્રમાણનું ટોટલ 10 લઈએ તો મારે અહીં 10 કરવા પડશે. તો અહીં 10 કરવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? તો 2/5 ગુણ્યા 2 ઉપર 2 તો 4/10. તો હવે પ્રમાણ જુઓ તમારું. તો પહેલાનું પ્રમાણ કેટલું આવ્યું? 4 આવ્યું. બીજાનું પ્રમાણ કેટલું આવ્યું? તો કે 3 આવ્યું. હવે 4 ને 3 7. ખૂટે કેટલા? તો આનું પ્રમાણ કેટલું આવ્યું? 3. ઉપર કેમ ત્યાં 10 વડે ગુણવા 2 વડે ગુણવા પડ્યા? મારે છેદ સરખા કરવા હતા એટલા માટે. છેદ સરખા કરવાના હતા એટલા માટે મેં એને ગુણ્યા. 4, 3 અને 5. હવે સ્વાધ્યાયનો ત્રીજાનો 10મો લઈએ. તો એમાં શું ફેરે જુઓ તમે. અહીં ખાલી 3 જેમ 1 આપ્યું તો અહીં ટોટલ કેટલું થયું? 4. તો હવે જુઓ અહીં કણ ભાગ એના એ છે 1/3 અને 1/4. તો હવે ત્યાગ શોધીએ, ધ્યાન રાખજો. ચલો એનો ત્યાગ શોધીએ. તો 3/4 જૂનું પ્રમાણ ગુણ્યા ભાગ 1/3. તો 3/12. ચલો કમ્પ્લીટ. હવે બીજું લઈ, અને એવું ના કરવું હોય તો હમણાં આપણે શીખવાડ્યું હતું. તો 1/4. એવી જ રીતના બીનું જૂનું પ્રમાણ 1/4 અને ભાગ 1/4 એટલે 1/16. તો આનો ત્યાગ આવ્યો 1/4 અને આનો ત્યાગ આવ્યો 1/16. હવે કયું પ્રમાણ શોધવાનું? તો કે નવ પ્રમાણ. તો એનું નવું પ્રમાણ શોધીએ આપણે. એનું જૂનું પ્રમાણ તો કે 3/4 અને ત્યાગ એનો 1/4. લસા લઈએ તો કે ચોકો 16, 4 તારી 12, 4 એકા 4. તો આનો જવાબ આવ્યો 8/16. એવી જ રીતના બીનું નવું પ્રમાણ. તો બીનું જૂનું પ્રમાણ 1/4. આનો લસા લઈએ ત્યાગ લઈએ 1/16. ચલો હવે લસા લઈશું. તો હું 16 અહીં 4 લસા લઉં તો ચોકો 16, 4 એકા 4 - 1. તો આનો જવાબ કેટલો હોય? 3/16. તો ચલો હવે અહીં કણ ટોટલ કેટલું લખું? તો કે 16. તો હવે જુઓ પહેલાનો જવાબ કેટલો આવ્યો? 8. બીજાનો કેટલો આવ્યો? 3. 8, 9, 10 ને 11 કેટલા ખૂટે? 5. તો તમારું નવું પ્રમાણ કેટલું થયું? 5 થયું. ચલો કમ્પ્લીટ. 3-4 મેથડ બાકી છે એ હવે આવતી.